આપને પહેલા સેટેલાઇટ ઇમેજથી આખી તસવીર બતાવી કે કઈ રીતે આ ચક્રવાત જે આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે। ત્યારબાદ આપણે આ રિપોર્ટ પણ બતાવ્યો કે હવામાન વિભાગનું શું કહેવું છે, આગાહીકાર પણ શું કહી રહ્યા છે। પણ આપણે આ ચાર નકશા જે બતાવી રહ્યા છે, આ એ ચાર નકશા એ સૂચવે છે કે વરસાદ કેટલો રહેવાનો છે કયા જિલ્લામાં। સૌથી પહેલી જ્યારે આપણે વાત કરીએ તો આ છે 21 મેની આગાહી। 21 મેની આગાહીની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ નકશો જે છે તે આ પ્રકારનું ચિત્ર છે। યલો જે ઝોન આપણે દેખાઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદની આગાહી છે અને યલો ઝોન જે છે તેમાં આખો દક્ષિણ ગુજરાત અને તેની સાથે મધ્ય ગુજરાત કવર થાય છે। ત્યાર પછી 22મી તારીખની જે આગાહી છે એમાં સાયક્લોન આગળ આવવાનું છે। એટલે શું થાય છે જુઓ, આપની સામે છે યલો જ્યાં ઝોન આખો દેખાયો, એનો મતલબ એ કે ભારે વરસાદ માટે આખા ગુજરાતને તૈયાર રહેવાનું છે, કારણ કે આખા ગુજરાતને કવર કરે છે। 23મી તારીખે પણ ચિત્ર એક સરખું છે। 23મી તારીખે પણ વાદળો એ જ રહેશે, વાદળો એવા જ દેખાશે અને ભારે વરસાદની આગાહી। ત્યાર પછી 24મી તારીખે પણ આ જ પ્રકારનું ચિત્ર જે છે તે દેખાઈ રહ્યું છે। મતલબ એ કે આ 3 દિવસ જે આગાહીકારે પણ વાત કરી કે આ 3 દિવસ જે છે તેમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદને લઈને આ આગાહી હવે હવામાન નિષ્ણાંતો પણ કરી રહ્યા છે। હવામાન વિભાગે પણ હવે સ્કાયમેટે પણ કહી દીધું છે કે 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે।